આજના આધુનિક અને મોંઘવારીના જમાનામાં વિવિધ પ્રકારની બીમારીઓમાં સારવાર લેવી ખૂબ જ મુશ્કેલ બની છે. ત્યારે આવા ગરીબ આર્થિક વર્ગના લોકો માટે અડાજણ પાટિયા વિસ્તારમાં મોહસીન આઝમ મિશન દ્વારા સસ્તી સારવારની સુવિધા શરૂ કરવામાં આવી છે. અસ્કરી હેલ્થ સેન્ટર તરીકે ઓળખાતી આ ક્લિનિકનું સંચાલન મોહસીન આઝમ મિશન સુરત દ્વારા કરવામાં આવશે. આ ક્લિનિકમાં દર્દીઓને ખૂબ જ નજીવા ખર્ચે વિવિધ સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 30 રૂપિયામાં દવા, 20 રૂપિયામાં ઇન્જેક્શન, 30 રૂપિયામાં નેબ્યુલાઇઝર અને ડ્રેસિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ અને માત્ર 100 રૂપિયામાં બોટલની સેવાઓ પણ ઓછા ખર્ચે મળી રહેશે. આ બધી જ સેવાઓ નામાંકિત અને અનુભવી ડોક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ક્લિનિકના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ સૂફી સૈયદ અયુબ અલી બાવા અને મૌલાના ફેરુલ હસન સાહેબ હતા. મિશનના સુરત શહેર પ્રમુખ હાજી અબ્દુલ વહાબ અશરફીની પણ આ કાર્યક્રમ દરમિયાન હાજરી રહી. તેમણે વિધિવત પદ્ધતિથી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું. आपका नाम? मेरा नाम मोहम्मद सज्जाद अशरफी है। आज मोहसिन आज़म मिशन जिसके सरपरस्त हुजूर फाजिल बगदाद सैयद हसन अस्करी अशरफ अशरफी उल जिलानी है, उनकी सरपरस्ती के अंदर पूरे मुल्क भर के अंदर अलग अलग स्टेट में अलग अलग सिटी के अंदर कौम और मिल्लत के बेहतरीन काम खिदमत के अंजाम दिए जाते हैं। मोहसिन आज़म मिशन सूरत जिसके प्रेसिडेंट हाजी अब्दुल वहाब अशरफी है, उनकी निगरानी के अंदर सूरत शहर के अंदर एक हैप्पी हेल्थ पैथोलॉजिस्ट सेंटर भी चलाया जाता है। उसके अलावा 2 क्लिनिक अस्करी हेल्थ सेंटर के नाम से सैयदवाड़ा और मान दरवाजा के अंदर चलाए जाते हैं। आज यहाँ पे अडाजन पाटिया विस्तार के अंदर अस्करी हेल्थ सेंटर ये तीसरा सेंटर है जिसका कयाम किया गया है और इसके अंदर नात जात के भेदभाव के बगैर लोगों की खिदमत के लिए यहाँ पे एक सेंटर कायम किया गया है, जिसके अंदर डॉक्टर मानसी पटेल और डॉक्टर सनी पटेल जो 2 डॉक्टर आएंगे और सर्विस प्रोवाइड करेंगे। सुबह में 10 बजे से 1:30 बजे तक और शाम के अंदर 6 बजे से लेकर 9:30 बजे तक का काम है। और इसी तरीके से मोहसिन आज़म मिशन दूसरे भी और अलग अलग फील्ड के अंदर जैसे एजुकेशन फील्ड है, मेडिकल फील्ड है, लोगों को टिफ़िन पहुंचाना है, गरीब बच्चियों बेसहारा बच्चियों का इज्तिमाई निकाह करना है, ऐसे अलग अलग काम को अंजाम देता है। आज ये क्लिनिक का ओपनिंग करके लोगों की खिदमत के लिए आज इसे शुरू किया गया है, इसीलिए हम सब जमा हुए हैं। मुख्य मेहमान यहाँ पर हमारे जो खलीफा हुजूर शेखुल इस्लाम सैयद अयूब अली अशरफी और कदीमुल उलमा हज़रत मौलाना खैरुल हसन साहब किबला वो भी तशरीफ लाए थे और उन्हीं के हाथ से रिबिन कट करके क्लिनिक का उद्घाटन किया गया। હું છું ડૉક્ટર માનસી પટેલ. મને આ સંસ્થા સાથે ઘણા ટાઈમનો જૂનો અનુભવ પણ છે. આ સંસ્થા લગભગ ગરીબો માટે જ છે એમ કહીએ તો ચાલે. એકદમ રાહત ભાવે બધું જ અહીંયા અવેલેબલ છે. મને લગભગ 7 વર્ષનો એક્સપિરિયન્સ છે અને આ સંસ્થા અત્યારે હાલ આજે ઓપન થઈ છે નવી અડાજણ પાટિયામાં અને ઘણું સારું એવું મળી રહેશે, બધાને લાભો મળશે. ઓછા અમારી સાથે અહીંયા 4 થી 5 ડોક્ટરો છે અને બધાનો એક્સપિરિયન્સ પણ ઘણો સારો છે અને એ લોકો લગભગ 200 પેશન્ટની ઓપીડી બધી જ બ્રાન્ચમાં જોઈ છે. હું એવું ઈચ્છું છું કે વધારેમાં વધારે પેશન્ટ અહીંયા લાવો લે, આનો લાભ મેળવે, કેમ કે ઓછા ભાવમાં સારી એવી દવા મળી રહેશે.